પ્રેઝ ધ લોર્ડ. પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું. માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 18મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. જેને 5 તાલંત મળ્યા હતા એ જઈને વેપાર કરીને બીજા 5 તાલંત કમાયો, અને જેને 2 મળ્યા હતા તે પણ બીજા 2 તાલંત કમાયો. પણ આ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના ધણીનું દાટી મૂક્યું. ના એ પોતે એનો લાભ લઈ શક્યો, ના તો બીજા કોઈને એનો લાભ આપ્યો. ઉપરથી પોતાના ધણીનું નાણું દાટી મૂકવાથી અલબત્ત ચોક્કસ એને નુકસાન પણ થયું જ હશે, કશા કામનું ના પણ રહ્યું હોય. આપણે જાણતા અજાણતા આ જ વર્તન કરીએ છીએ, અને આ જ એક ત્રીજી જે વ્યક્તિ છે જેણે પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું, એનું જ આપણે મોટા ભાગના લોકો તેનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, અને હંમેશા નકારાત્મક બાબતો કરીને નુકસાન કરીએ છીએ. જેમ આણે દાટી મૂક્યું, ના તો એને લાભ મળી શક્યો, ના બીજાને લાભ થયો. ઉપરથી એના ધણીનું નાણું દાટી મૂકવાથી મોટું નુકસાન પણ થયું. અને આપણે મેં કહ્યું પ્રમાણે જાણતા અજાણતા આ જ વર્તન કરીએ છીએ. મારા તમારા આપણા માલિકે પોતાની સંપત્તિને નાણાં સમાન વિવિધ આશીર્વાદો, કૃપાદાનો, તાલંતો, આવડતો અને ઉપલબ્ધિઓ વગેરે ઘણું બધું આપણને આપ્યું છે. પણ આપણે એને જઈને આવી રીતે આ વ્યક્તિની જેમ જમીનમાં દાટી મૂક્યું છે, અથવા તો દાટી દીધું છે, ધરબી દીધું છે, અને દબાવીને બેસી ગયા છીએ. નથી એનો પોતે ઉપયોગ કરતા, કે નથી વ્યક્તિ, કુટુંબ, સમાજ, મંડળીને માટે એનો ઉપયોગ કરતા. નથી પોતાને લાભ મળતો, નથી બીજા કોઈને પણ એનો લાભ મળતો. અહીં ફક્ત ધણીની ધાક જ નથી, પરંતુ જે તે વ્યક્તિની એની પોતાની આળસ પણ છે. બાકી હિંમતે મર્દા તો મદદે ખુદા. અને કોઈ પણ કાર્ય ઈશ્વરની કૃપાથી મહેનત કરવાથી એ થઈ જ શકે છે. પેલા 2 જણ પણ બીજા કમાયા જ. પેલા 5 તાલંત મળ્યા, એને એ બીજા જઈને 5 તાલંત કમાયો. 2 મળ્યા, એ બીજા 2 કમાયો જ ને. ભલા માણસ, માલિક પાસે તો છે જ. એમને હું ને તમે શું આપવાના? એમણે તો એ જે મને ને તમને આપ્યું એમાંથી આપણે પોતાના માટે કશું કરીએ, કમાઈએ, એટલે એ આપ્યું છે, જેથી આપણો અને બીજાઓનો પણ સર્વાંગી વિકાસ થાય, વળી બીજાઓને પણ એનો થોડો ઘણો લાભ પ્રાપ્ત થાય. આપણે તો આ ત્રીજા માણસની જેમ વર્તીને દબાવીને વિનાશ વોરી બેઠા છીએ. હજુ સમય છે. જે મળ્યું છે એને શોધો, આઈડેન્ટિફાય કરો, બહાર લાવો, અને પોતાના અને બીજાના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષને માટે એનો ઈશ્વરના મહિમાર્થે એમનો ઉપયોગ કરીએ. અને પ્રભુ આ બધી જ બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વની સહાય થતાં મદદ કરો. આમેન. ધન્યવાદ.